તો મિત્રો વેગેનાર કારના હરતા ફરતા ઘર સાથે રાજકોટથી આપણે નીકળી ગયા છીએ અમદાવાદ, ઉદયપુર, રાજસ્થાન, કોટા, જયપુર, આગ્રા બધું વટી ન્યૂ દિલ્હી પહોંચ્યા. દિલ્હીથી આપણે પહોંચી ગયા ટનકપુર, જે આવેલી છે નેપાળ બોર્ડર. હર હર મહાદેવ મિત્રો. તો ગમર મારું વલોડું ગાજે. હર હર મહાદેવ મિત્રો. તો ગુજુ કપલ ટ્રાવેલર નીકળી ગયા છે એની વેગેનાર કારના હરતું ફરતું ઘર લઈ અત્યારે નવી ટ્રીપમાં. જે ટ્રીપ અત્યારે જવાની છે પહાડોમાં, ક્યાં જાય ખબર નથી. તમે આ વિડીયોમાં છે ને ઠેઠ સુધી જોતા રહેજો, કેમ કે એટલું એડવેન્ચર રહેવાનું ને એટલી મજા આવવાની છે. અને કાજુ આ વેગેનાર કારના હરતા ફરતા ઘરના રસોડામાં એવી વાનગી બનાવીને તમને બધાને ખવડાવવાની છે. અને તમને આ બધા વિડીયો મારા સારા લાગતા હોય ને તો બધા તમારા મિત્ર જેટલા હોય ને બધાને મોકલી દેજો. આ ગાડીમાં જ અમે રહેવાના છીએ, ખાવા પીવાનું બનાવવાના છીએ, સુવાનું છે, આ બધું આમાં આપણી વેગેનાર ગાડીમાં થવાનું છે. અને એવી જગ્યાએ એક્સપ્લોર કરવાના છીએ કે તમે આજ સુધી કદાચ જોઈ પણ નહીં હોય. તો આ વિડીયોમાં ઠેઠ સુધી પર તમે રહેજો અને તમને બહુ જ મજા આવશે. બહુ મજા એવી કરવાની છે આપણે. તમારો આ એક લાઈક, તમારો શેર, સબસ્ક્રાઇબ કરો અને અમને સપોર્ટ કરજો. આનાથી અમને મળે છે બહુ મોટો સપોર્ટ ને જુસ્સો મળે છે. તો હાલો આપણે હવે નીકળી છીએ આપણી નવી જર્નીમાં. તો આવી ગયું છે ચોટીલા. રાજકોટ અહેમદાબાદ વચ્ચે આવેલું છે ચોટીલા, જ્યાં માં ચાઉનમાં બિરાજમાન છે. જ્યાં 999 જેટલા પગથિયા ચડી અને આપણે ચોટીલામાં ચાઉનમાંના દર્શન કરી શકીએ છીએ. ચોટીલા આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અને બહુ વિશાળ અને પ્રાચીન મંદિર છે. મિત્રો, વરસાદ પછી ચોટીલાથી અહેમદાબાદનો જે હાઈવે છે એ રિપેર થવા માંડ્યો છે. જેટલા ખાડા ખબડા હતા એ બધું પુરાવા માંડ્યું છે. તો તમે હવે અહેમદાબાદનો પણ પ્લાન કરી શકો છો. ફોડે बोल रहे थे कि बारिश होने वाली है, तो बारिश स्टार्ट हो चुकी है. पल भर में मौसम कैसे बदलता जा रहा है पता ही नहीं चल रहा. इतनी तेज बारिश हो रही है, देखिए कुछ दिखाई नहीं दे रहा. તો મિત્રો, રોડ વચ્ચે આપણને સારું એવું એક સ્થળ મળી ગયું છે. આ હાઈવે જાય છે અને હાઈવેની બાજુમાં જ આ મોટું ગ્રાઉન્ડ જેવું મળ્યું. તો ત્યાં આપણે વેગેનાર કારને પાર્ક કરી અને આગળથી આપણે છે ને ડોડવા લીધા હતા. તો કાજુ કઈ ચાલો અહીંયા ડોડવા આપણે ગરમા ગરમ ખાઈ અને વરસાદ પછી તો ખાવાની મજા. મોટભાઈ જોઈ લ્યો, આપણે અહીંયા કિચન ઓપન થઈ ગયું. હવે દોઢો શેકી લીધો છે. મને તો દે થોડો આટલા. હવે હટું ફટું ઘર આપણી ભેગું હોય ને મજા જ આવી જાય. જો હાઈવે
થોડી વાર પહેલા જ આ ટ્રક આપણને ઓવરટેક કરીને ગયા હતા તો માંડ આપણે તો બહીચા આમ જો કેવું બધો સામાન ને બધું પડી ગયો, કેટલી બધી ખોટ આવી ગઈ છે આમને તો. મિત્રો આપણે અત્યારે છે ને રાત થઈ ગઈ હતી અને આપણે દિલ્હીથી બધા બીજા મિત્રો પણ આપણને મળવાના છે, તો વિચાર્યું કે આજે છે ને હોટલમાં આપણે શાંતિથી સૂઈ જાય અને કાલથી પછી ગાડીમાં આપણે સુવાનું છે. શું કહીશ કાજુ, સાચી વાત ને? તો આજે છે ને હોટલમાં આરામ કરી લઈ. કેસરિયાજી છે ત્યાં એક હોટલ સારી મળી ગઈ છે આપણને, ત્યાં અત્યારે આરામ કરી છીએ અને મળીએ છીએ આપણને સવારે. ચાલો ત્યાં સુધી હર હર મહાદેવ મિત્રો.